તો ગીરના ગામોમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે। ભારે પવન ફૂંકાતા કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે। મોડી રાત્રે વેરાવળ સૂત્રાપાડાના ગ્રામ્યમાં વીજળીના ચમકારા સાથે વરસાદ થયો। સૂત્રાપાડાના પ્રાચી, ઘાંટિયા, ખાંભા સહિત વેરાવળના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો। ભારે પવન ફૂંકાતા કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે। જો કે હાલ વાતાવરણ ખુલ્લું થતા લોકોમાં રાહત છે। વિભાગની આગાહી અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે કેટલાક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન અને ધોધમાર વરસાદ છે તે વરસ્યો છે। ત્યારે અમે પહોંચ્યા છે ગીર સોમનાથ જિલ્લાના પ્રાસી તીર્થ ખાતે અને પ્રાસી તીર્થ આસપાસના જે આ કેસર કેરીના બગીચાઓ છે તેમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે વહેલી સવારથી જ જે ઇજારેદારો હોય છે, જે ખેડૂતો હોય છે, તેઓ મજૂર રાખી અને આ કેસર કેરી છે જે તે ખરી ગઈ છે તેમને હાલ ભેગી કરવામાં આવી રહી છે। કારણ કે મોડી રાત્રે જે આ વિસ્તારની અંદર વરસેલા વરસાદ છે તેમની સાથે સાથે ભારે પવન ફૂંકાયો હતો અને આ પવનને લઈ અને કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। જોકે એક પ્રકારે કહી શકાય કે આ જે કેસર કેરી છે તે હજુ જે ઝાડ ઉપર ઊભી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાન છે તે વર્તાઈ રહ્યું છે। કારણ કે ખેડૂતોનું કહેવું છે કે હવે આ જે કેસર કેરી છે તેમાં સોનમાં ખાવાની સંભાવના રહેશે અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક કેસર કેરી પકવતા જે ખેડૂતો છે તેઓને મોટી નુકસાનીનો સામનો કરવો પડશે। કારણ કે ચાલુ વર્ષે આમ પણ કેસર કેરીનું ઉત્પાદન છે તે ઓછું છે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક આંદોલનો કરી રહ્યા હતા, વળતરની માંગ કરી રહ્યા હતા અને તેવામાં આ જે ગીર સોમનાથ જિલ્લાના પ્રાસી તીર્થ અને તેમની આસપાસના જે વિસ્તારના ગામડાઓ છે ત્યાં ભારે વરસાદ વરસતા અહીંના જે ખેડૂતો છે તે મોટી મુશ્કેલીમાં મુકાયા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાનું માર, કમોસમી વરસાદથી તલના પાકને નુકસાન પહોંચ્યું છે। રીબડા, સાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ગ્રામ્ય વિસ્તારોમાં તલના પાકને મોટું નુકસાન પહોંચ્યું। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો હોય તેવું જોવા મળ્યું છે। કોટડા સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તલના પાકને નુકસાન પહોંચ્યું છે। કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છૂટવી લીધો છે। રાજકોટ જિલ્લાના રીબ ગામમાં ખેડૂતો દ્વારા જે તલીનું પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, આ તલીનો પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ આવેલા વરસાદના કારણે જે છે સમગ્ર તલીનો પાક છે તે પલળી ગયો છે। ખેડૂતોને અત્યારે મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે આ તલીના પાકના જે છે તે લણવામાં આવતો હતો, તેમના ઢગલા પણ કરવામાં આવતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદના કારણે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। હાલ અત્યારે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે પોતે ક્યાંક ચિંતા કરતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। શું કહેશો, તમે કેટલા વીઘામાં તલીનું વાવેતર કર્યું હતું? શું સ્થિતિ? 5 વીઘામાં તલીનું વાવેતર કર્યું છે, પણ વરસાદના હિસાબે ભાઈ બધું પલટી ગયું। હા, કેટલી નુકસાની કહેવાય? નુકસાની તો આમાં જાજી આવી છે। આખો ઉનાળો આમાં ખુવાર મળ્યા એમને। આવા તડકાની કેવી તકલીફ? તડકાની પણ પાણી વારવાનું ને બધું કરવું પડ્યું, પણ પલરી ગયું। આવું ભગવાને શું કર્યું પોજાને। હવે તમને કેવી ચિંતા છે? ખાસ કરીને હવે જ્યારે ચિંતા તો શું આમાં હું વર્ષે આમાં ભાગ્યાનું શું થાય ને અમારું શું થાય, શું કેવી ચિંતા થાય એની શું પરિસ્થિતિ થાય? પરિસ્થિતિ શું થાય આમાં ભાઈ? બધું આ હળી જાય છે। હાવ જો હળી ગયું છે બધું। ખાસ કરીને હવે કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો હતો અને શું ખર્ચો કર્યો હતો? બોર કરીને પાણી પાયું ને કેટલા વાના કર્યા ને આ બધું બગાડી નાખ્યું અમારે। સુરતમાં કમોસમી વરસાદે લગ્નની મજા બગાડી। વરસાદ પડતા મંડપને ભારે નુકસાન પહોંચ્યું। જાનૈયાઓ વરસાદથી બચતા ભાગતા નજરે પડ્યા હતા। ઓલપાડના કંઠરાજ ખાતે લગ્નમાં વરસાદ પડતા મંડપને સહિત ઇલેક્ટ્રિક સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે। ચાલુ લગ્ને વરસાદ પડતા જાનૈયાઓ વરસાદથી બચવા જ્યાં જગ્યા મળી ત્યાં ભાગતા હોય તેવું જોવા મળ્યું। લોકોના કપડાં પણ વરસાદે બગાડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। જાણકારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, કમોસમી વરસાદના કારણે ક્યાંક મંડપ ધરાશય થયા તેવી ઘટના, લોકો ભીના થયા હોય તેવી પણ ક્યાંક ઘટનાઓ બની છે। કમોસમી વરસાદે લગ્નની મજા બગાડી, જાણકારી શું? ચોક્કસ વાત કરું, ગુજરાત સરકારના હવામાન ખાતા તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કમોસમી ભારે પવન સાથે વરસાદ થશે એવી આગાહી કરી હતી। જે અંતર્ગત ગત રાત્રિએ ઓલપાડ તાલુકાના કંઠરાજ ગામે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો। એ સમય દરમિયાન ભારે પવન સાથે વરસાદ ખાબકતા ઇલેક્ટ્રિક સાધનોનું પણ નુકસાન થવા પામ્યું છે। તો ક્યાંક ને ક્યાંક લોકો બચવા માટે જગ્યા મળી ત્યાં ઉભા થઈ જતા હતા।
નવા કપડા પહેર્યા હતા એ પણ બગડવા પામ્યા હતા અને આજે ભારે વરસાદને કારણે મંડપને પણ નુકસાન થવા પામ્યું છે. તો બીજી તરફ લોકોની અંદર ડાંગરની ખેતી કરતા હોય છે ખેડૂતો, તો ડાંગરના પાકને પણ ભારે નુકસાનની ભીતિ હાલ સેવાઈ રહી છે. જી બિલકુલ કેતન, આભાર આપનું જાણકારી આપવા માટે. રાજ્યભરમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ લોકોના પ્રસંગ પર પાણી ફેરવી દીધું. તેજ પવન સાથે વરસાદ ખાબકતા કેટલાય સ્થળોએ મંડપ ઉડી જવાની અને ધરાશાયી થવાની ઘટનાઓ બની. અલગ અલગ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ક્યાંક મસમોટા હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે, તો કેટલાક સ્થળોએ લગ્ન સહિત પ્રસંગોમાં ઉભા કરેલા મંડપો જમીનદોસ્ત થઈ ગયા છે. ભારે પવન ફૂંકાતા મંડપ ધરાશાયી થયા હતા. બોટાદ, અરવલ્લી, વડોદરા, ભરૂચ, બોટાદના સાળંગપુર સહિતના વિસ્તારોમાં મંડપ ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. તો માત્ર વરસાદ જ નહીં પરંતુ તેજ પવન સાથે વરસાદ ખાબક્યો છે અને સાથે જ ચોમાસામાં પડતા હોય તેવા કરા પડ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરા પડતા ખેડૂતોના ઉભા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજકોટના વિંછિયા, બોટાદ અને સુરેન્દ્રનગર પંથકમાં પણ કરા પડ્યા હતા. અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ સાથે કરા પડતા ખેડૂતોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. અમદાવાદમાં વરસાદ બાદ એએમસીની કામગીરી, પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રહલાદનગર રોડની બાજુના ફૂટપાથ પર પાણીનો જે નિકાલ છે ફૂટપાથથી કરવામાં આવી રહ્યો છે. નિકાલ ન થતા મેન્યુઅલ નિકાલ કરવામાં આવી રહ્યો છે. પાણીની ડોલ પર ગટરમાં નાખવું પડી રહ્યું છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ગઈ રાતે વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યો હતો. પાણી ભરાઈ ગયા હતા અને અત્યારે આ પ્રહલાદનગર વિસ્તાર છે કે જ્યાં આપ જોઈ શકો છો કે રોડની સાઈડનો જે ફૂટપાથનો રસ્તો છે કે ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા વહેલી સવારથી જ પાણી કાઢવા અને સફાઈ કરવા માટેની કામગીરી છે તે શરૂ કરી છે. લાગે છે કે જે રીતે અહીં કામ કરવામાં આવ્યું હતું આ રોડ ઉપર, રોડ ઊંચો અને ફૂટપાથ છે તે નીચે થઈ ગયો હતો અને તેના કારણે જ અત્યારે પાણી ભરાઈ રહ્યું છે અને અત્યારે પાણીનો નિકાલ ન થતાં અત્યારે સફાઈ કર્મચારીઓ દ્વારા પાણીનો નિકાલ કરવો પડી રહ્યો છે. આખી ટીમ છે તે આપ જોઈ શકો છો કે રોડ ઉપર અત્યારે સફાઈની કામગીરી ચાલી રહી છે. સાથે જ વૃક્ષો જે ધરાશાયી થયા હતા તેને ખસેડવાની પણ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી હજુ પણ 2 દિવસ છે તે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જોવાનું એ છે કે તંત્ર કેટલું એલર્ટ છે. કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ભુજના ઢોરીમાં ભારે પવન ફૂંકાયો. મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો. ચાલુ ક્રિકેટ મેચમાં પવન ફૂંકાયો હતો. પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી હોય તેવું પણ જોવા મળ્યું હતું. દ્રશ્યો ભુજના ઢોરીના, જેમાં આપ જોઈ શકો છો વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો. મિની વાવાઝોડા જેવો માહોલ, જ્યાં સમગ્ર જગ્યા પર ધૂળની ડમરીઓ ઉડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો આ વિડીયો જે આપે જોયો છે ભુજના ઢોરીનો, કે જ્યાં અહીં જે મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી, ત્યાં જે લોકો છે તેમનામાં પણ ક્યાંક નાસભાગ મચી ગઈ હોય તેવા દ્રશ્યો. સુસવાટા મારતા આ પવનો છે જેનો અવાજ પણ આપે સાંભળ્યો હતો. અહીં ધૂળની ડમરીઓ ઉડી હોય તેવું પણ જોવા મળ્યું. આ તરફ મહેસાણામાં ભર ઉનાળે ચોમાસા જેવા પાણી ભરાઈ ગયા. મહેસાણામાં રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો. કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. મહેસાણા શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રોડ રસ્તા પર ચોમાસા જેવા પાણી ભરાઈ ગયા હતા તેવા દ્રશ્યો જોવા મળ્યા. વાત કરીએ વડોદરાની, જ્યાં કમોસમી વરસાદે પાલિકાની પોલ ખોલી નાખી. નવા બજાર, મંગળ બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. બજારની કેટલીક દુકાનોમાં પાણી ફરી વળ્યા હતા. રાહદારીઓ, વાહન ચાલકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સોમવારે પણ માવઠાએ સપાટો બોલાવ્યો. કરા સાથે વરસાદ તૂટી પડ્યો.
વૈશાખ મહિનામાં ધમાકેદાર માવઠું ખાબક્યું. સતત બીજા દિવસે પણ બરબાદીનું માવઠું પડ્યું. કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાં માવઠારૂપી વાદળો ઘેરાયા હતા. બોટાદ પંથકમાં આકાશમાંથી આગના ગોળા બદલે માવઠારૂપી વરસાદી છાંટા પડવા લાગ્યા. બોટાદ તાલુકાના રાણપુર, વેજલકા, રોજી, ખમીદાણા, મોટી વાવડી સહિતના ગામડાઓમાં ગરમી ગાયબ થઈ અને ચિંતાજનક વરસાદનું આગમન થયું. જાણે ચોમાસામાં પડતો હોય તે રીતે ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી હાલતા થઈ ગયા હતા. કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ. જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકમાં થઈ શકે છે મોટું નુકસાન. આ તરફ બોટાદના પાળિયાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે કરા પડ્યા હતા. કરા સાથે ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થઈ ગયા. ઉપરાંત બરવાળા પંથકમાં અતિ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. મોટાભાગના ગામડાઓમાં માવઠું તૂટી પડ્યું. ગ્રામ્ય પંથકમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ. બોટાદ શહેરમાં વરસાદ મુશ્કેલી લઈને આવ્યો. બોટાદમાં ભારે પવન ફૂંકાવા લાગ્યો અને જાણે ચોમાસામાં વરસાદ પડે એવો ધારદાર વરસાદ ખાબક્યો. બોટાદ શહેરના ભાવનગર રોડ પર તો એવો પવન ફૂંકાયો કે બોર્ડ ધરાશાયી થઈ ગયું. ભારે પવન આવતા ભાવનગર રોડ પર અન્ય જિલ્લા તાલુકામાં જવા માટેનું સાઇનબોર્ડ પડ્યું હતું. તે સમયે કોઈ વાહન ન નીકળતા મોટી દુર્ઘટના ટળી. બોર્ડ પડતા રોડ પર બંધ થઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા. તો ભાવનગરમાં પણ માવઠાની સવારી પહોંચી ગઈ હતી. પ્રચંડ ગરમી વચ્ચે સાંજ પડતા વાદળો ઘેરાયા. વાતાવરણમાં પલટો આવ્યો અને ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં માવઠું મુશ્કેલી બનીને વરસ્યું. પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા. વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી. રાજકોટના ગ્રામ્ય પંથકમાં પણ ગરમી વચ્ચે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. રાજકોટના લોધિકા તાલુકાના પાલસર ગામે કરા સાથે વરસાદ પડ્યો. મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા ગરમીથી લોકોને છુટકારો મળ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજકોટ શહેરમાં પણ સાંજ પડતા વાદળો માવઠું લઈને આવ્યા હતા. રાજકોટ શહેરના માધાપર ચોકડી, રૈયા ચોકડી, મવઠી, રેસકોર્સ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો. ધોધમાર વરસાદ પડતા રોડ ભીના થઈ ગયા. ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજકોટથી માવઠું ગોંડલ પણ પહોંચ્યું. ગોંડલ શહેર અને આસપાસના ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો. ભારે પવન સાથે માવઠું મુસીબત બનીને ત્રાટક્યું. રીબડા, શાપર સહિતના વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણ ઠંડુ બન્યું. બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી છે. આ તરફ જસદણ પાસેના વિંછિયામાં કરા સાથે વરસાદ ખાબકતા ખેતરમાં સફેદ ચાદર પથરાઈ. વિંછિયામાં સાંજ પડતા જ પવન સાથે વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા અને ગરમી ગાયબ થઈ ગઈ અને અચાનક જ કરા સાથે વરસાદ તૂટી પડ્યો. જાણે ખેતરમાં કરાના ઢગલા થઈ ગયા હોય. આ તરફ હિંગોળગઢ, અમરાપુર, લાલવદર સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. વધારે પવનને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી. ભર ઉનાળે કમોસમી વરસાદને લઈ ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ છે. ચામુંડા માતાજીના ધામ ચોટીલામાં પણ વરસાદ તૂટી પડ્યો હતો. સાંજ પડતા અહીં કરા સાથે વરસાદ પડ્યો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને સમી સાંજે કરા સાથે વરસાદ ખાબક્યો. કરા સાથે વરસાદ થતાં ચોટીલા હાઈવે પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો. વરસાદના કારણે તલ, બાજરી અને જુવાર સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને સાંજ પડતા ભારે પવન ફૂંકાયો. વઢવાણ અને લીંબડી તાલુકામાં ભારે પવનની સાથે વરસાદી છાંટા જોવા મળ્યા. વઢવાણ તેમજ આસપાસના ટીંબા, વાઘેલા, માળોદ સહિતના ગામોમાં તેજ પવન સાથે વંટોળ આવતા ધૂળની ડમરીઓ ઉડી હતી. લીંબડીના ભોઈકા, શિયાણી, ઘાઘરેટિયા, ભલગામડા, સૌકા, બોડિયા, બલદાણા, ટીંબા, સમલા સહિતના ગામોમાં જોરદાર પવન ફૂંકાયો. માવઠું એવું ત્રાટક્યું કે બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોને ધમરોળી નાખ્યા. બનાસકાંઠામાં પણ સતત બીજા દિવસે ઘાતક માવઠું ત્રાટક્યું હતું. બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ભાભર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ભાભર માર્કેટયાર્ડમાં અનાજ પલળ્યું હતું. તો બનાસકાંઠાના સરહદીય સુઈગામ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. સુઈગામના પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ધરતીપુત્રોમાં ચિંતા વધી. કચ્છમાં પણ કરાએ કહેર મચાવ્યો. રાપરના જાટાવાડામાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કચ્છના ધોળાવીરા, કલ્યાણપરમાં પણ કરા સાથે વરસાદ પડ્યો. ઝરમર વરસાદની સાથે કરા પડતા ખેડૂતોની ચિંતા વધી. આ તરફ સુરેન્દ્રનગરમાં પણ માવઠું ત્રાટક્યું. સાયલા તાલુકામાં શિરવાણિયા, ગઢનોલી, સાગોઈ. કમોસમી વરસાદે વેર્યો વિનાશ. કમોસમી વરસાદમાં હજારો મણ ડાંગર પલળી ગઈ. રાઈસ મિલમાં ખરીદી કરેલી ડાંગર પણ પલળતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ઉનાળુ ડાંગર કરતા ખેડૂતોનું પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે. રાઈસ મિલમાં ખરીદેલી ડાંગર પલળતા હવે ન વેચાય કે ન રખાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ખેડૂતો પાસેની ખરીદેલી ડાંગર પલળી જતા રાઈસ મિલ ધારકોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. દસક્રોલ તાલુકાના વિસલપુરના રાઈસ મિલોને નુકસાન પહોંચ્યું છે.
વધુ જાણકારી સાથે સંવાદદાતા ગૌતમ મારી સાથે ગોડાઉનથી જોડાઈ ગયા છે ત્યાંથી જ ગૌતમ, જે પ્રકારે કહી શકાય કે લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે, અહીં જે રાઈસ છે તે બહાર રાખવામાં કેવું પણ કહેવામાં આવી રહ્યું છે, શું જાણકારી આ વિશે વધુ? ચોક્કસથી અમદાવાદ જિલ્લાની અંદર મોટા પ્રમાણની અંદર ખેડૂતો ડાંગરની ખેતી કરતા હોય છે અને આ ડાંગરની ખેતી અનુસંધાને ઉનાળુ ડાંગર જે છે તે પકવતા હોય છે, પરંતુ જે પ્રકારે ગઈકાલે જે પ્રકારે વરસાદ થયો અને વરસાદે વિનાશ વેર્યો છે ત્યારે ખેડૂતોએ પકવેલી જે ડાંગર જે છે તેની ખરીદી રાઈસ મિલ ધારકો દ્વારા કરવામાં આવી હતી અને ત્યાં પણ તેમની રાઈસ મિલની અંદર આ ડાંગર જે છે તે પલળી ગઈ છે। આ દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે કે જે પ્રકારે જે ડાંગર જે છે તે ખેડૂતો પાસેથી જે પ્રમાણે થઈ હતી તે ખરીદેલી ડાંગર જે છે તે પલળી ગઈ છે। અહીં એક નહીં બે નહીં પરંતુ હજારો મણ ડાંગર જે છે તે પલળી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। પાણી ન પડે આગોતરું આયોજન જે છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ પવન જે પ્રકારે હતો અને પવનના કારણે પણ આ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ છે, એટલે કે જે રાઈસ મિલ ધારકો જે છે તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। આપણી સાથે રાઈસ મિલ ધારકો પણ છે, તેમના હાથમાં જે પ્રકારે ડાંગર લઈને ઊભા છે, તમે જોઈ રહ્યા છો કે કેટલી પલળેલી ડાંગર જે છે તે જોવા મળી રહી છે કે જાણે પાણી આપ્યું હોય ડાંગરને તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। કેટલા મણ ડાંગર હતી, કેટલા મણ ડાંગર પલળી ગઈ અને આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું કે કેમ છતાં આવું કેમ થયું? આશરે લગભગ 5 થી 6 હજાર મણ ડાંગરની ખરીદી હતી। આગોતરા જમીન માટે તો આગાહી પ્રમાણે અમે પ્રિકોશનમાં તાડપત્રીને બધું લગાવી દીધું, પણ પવન એટલી બધી ઝડપે પવન હતો કે લગભગ અમે મારો મજૂરનો સ્ટાફ લગભગ 20-22 જણા અમે સતત એની ઉપર ચાલુ વરસાદમાં હતા, પણ પવનના આગળ અમારું કશું ચાલ્યું નહીં અને એના હિસાબે પાણીના હિસાબે આ માલમાં અમારે નુકસાન જેવું છે। હવે આ માલને ક્યાં વેચવો, શું કરવું એ પણ બહુ તકલીફ છે। ખેડૂતોને પણ નિરાશ છે અને અમે પણ નિરાશ છીએ એવું છે। એમાં તમારે કેટલા મણની ડાંગર પલળી છે અને તમારા ગામમાં કેટલી રાઈસ મિલ ધારકોને આ પ્રકારની સ્થિતિ થઈ છે? મારે એકલાને લગભગ 5 થી 6 હજાર મણ નુકસાન છે। બીજું હજુ ઘણી તાડપત્રીઓ ઢાંકેલી છે, ખુલે નીચે કેવું પાણી છે, નીચે કેટલો બગાડ છે એનો અંદાજ હવે પછી પાછળથી લગાવી શકાય। હું અને બીજા મારા લગભગ બીજી 3-4 રાઈસ મિલો છે, લગભગ દરેકની પરિસ્થિતિ મારા જેવી જ છે, એટલે ટોટલ ગણીએ તો 20 થી 25 હજાર મણ ડાંગર બધાની સાથે મળીને થાય એમ। એવી ને એવી ખેડૂતોને પણ ઘણો ઊભો પાક છે, એમાં ખેતરમાં પાણી છે અત્યારે, હવે એમને ક્યારે લેશે? ડાંગર લેવામાં એક મર્યાદિત સમય હોય છે, એ સમયમાં લઈ લેવી પડે અને હવે જો એ ક્યારે લેશે અને કેવી નીકળશે એ પણ એક મોટો પ્રશ્ન છે ખેડૂત માટે। એટલે કેટલા રૂપિયાનું આમ જોવા જઈએ તો નુકસાન કહી શકાય તમારા ગામમાં આ ડાંગર ખરીદી થયેલી? મારે એકલાને લગભગ 4 થી 5 લાખનું નુકસાન અને બીજાને એટલે ટોટલ 20-25 લાખ રૂપિયા ખાલી ઓનલી મિલોવાળાને જ, રાઈસ મિલવાળાને જ થશે એમ। ચોક્કસથી તો 4 થી 5 લાખથી પણ વધારે નુકસાન જે છે તે રાઈસ મિલ ધારકોને થયું છે। ખેડૂતો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। હવે જે ખેતર હતું, ખેતરમાં પાણી આવ્યું, ત્યારબાદ હવે જે ડાંગર થઈ છે, એટલે કે લેવાના સમયે ડાંગર આ પ્રકારની પાણીમાં આવી છે, કેટલા રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ શકે છે? ખેડૂતોને તો નુકસાનની વાત જ થાય નહીં સાહેબ, કારણ કે હવે વરસાદ જેવો પડ્યો છે અને ખેતરોમાં પાણી છે, હજુ ડાંગર લેવાની બાકી છે, હજુ ક્યારે લેવા છે એ પ્રશ્ન અમારી પાસે ઊભો છે અને આ માલ કોઈ ખરીદવા તૈયાર નથી અત્યારે ખેડૂત જોડે બી, અને હજુ આગાહી 2 દિવસની છે, હવે ક્યારેક શું થાય છે શું ખબર પડે। તમારે કેટલા વીઘાનું વાવેતર હતું ને એમાં શું પરિસ્થિતિ છે? મારે પોતાનું 100 વીઘાનું વાવેતર હતું, હજુ મારે ડાંગર લેવાની બી બાકી છે। હવે એ ડાંગર લઈએ, વેપારી કઈ ટાઈપે લે છે, ક્યારે નિકાલ થાય છે એનું કોઈ નક્કી નહીં। જો વરસાદ ના આવે તો કેટલા રૂપિયા ભાવ જાતને, હવે વરસાદ આવે તો કેટલા રૂપિયા ભાવ જવાની સંભાવના છે? મને 150-200 રૂપિયાનું તો નુકસાન એમની મેં થાય એવું છે। હજુ વેપારી શું ભાવ પાડે છે, હવે એમને નિકાલ થાય તો સામે બીજું। બિલકુલ ગૌતમ, આભાર આપનું જાણકારી આપવા માટે। અમદાવાદમાં ખાબકેલા માવઠાએ ભારે નુકસાન સર્જ્યું છે। પવન સાથે વરસાદના કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના સામે આવી। શાહીબાગના કાર્ય શિરોમણી ટાવર પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું। અહીં આસપાસના 4 ઝાડમાં પોલાણ થઈ ગયાની સ્થાનિકોની ફરિયાદ છે। આ ઝાડ દૂર કરી નવા ઝાડ વાવવાની ગત સપ્ટેમ્બર માસમાં રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી નહીં થતા સ્થાનિકોમાં રોષનો માહોલ છે। ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગઈકાલે જે પ્રકારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો અને પવનના સુસવાટા સાથે જે પ્રકારે અમદાવાદમાં વરસાદ પડ્યો અને તેના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં જે છે તે ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે। અમદાવાદમાં અલગ અલગ વિસ્તારની જો વાત કરવામાં આવે તો 19 જેટલા ઝાડ પડ્યા હોવાની વિગતો જે છે તે ફાયર બ્રિગેડમાંથી સામે આવી છે અને શાહીબાગ વિસ્તારનું આ કાર્ય શિરોમણી ટાવર પાસેનો વિસ્તાર છે કે જ્યાં ગઈકાલે એક
મહાકાય વૃક્ષ જે છે તે ધરાશાયી થયું હતું. જો કે આસપાસના જે 3 થી 4 વૃક્ષો જે છે કે તેમાં પોલાણ થઈ ગયું છે અને તેના કારણે વૃક્ષ અહીં પડવાની ઘટના જે છે તે આ બની છે અને હજુ પણ ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બની શકે છે તેવી દહેશત ભીતિ જે છે તે સ્થાનિક રહીશો જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. અહીંના સ્થાનિક નવીનભાઈ પટેલ જે છે તેઓ આપણી સાથે છે. નવીનભાઈ, આ ઝાડ પડવાની ઘટના બની છે, શું છે ઘટના? અમે સાહેબ 8 સપ્ટેમ્બર 2024ના દિવસે અમે બગીચા ખાતામાં કમ્પ્લેન આપેલી છે. એના પછી ફોટા સાથે કમ્પ્લેન આપેલી છે. એના પછી કોઈ આ કાર્યવાહી કરેલ નથી. એટલે મ્યુનિસિપાલિટી અને બગીચા ખાતું કોઈ જાનહાનિ થાય તેની રાહ જોઈ રહી છે. કોઈ જાનહાનિ થાય તેની રાહ જોઈ રહી છે. એના પછી ઝાડ પાડશે. અમે એ રીતની બી રજૂઆત કરી હતી કે ઝાડ આ કાઢીને બીજા નવા ઝાડ વાવવા, તો એના આગળ કોઈ કાર્યવાહી કરેલ નથી. 8 સપ્ટેમ્બર 2024ના દિવસે અમારી અરજી આપેલી છે ફોટા સાથેની. આ કેવું પોલાણ અહીંયા ઝાડમાં કેવું પોલાણ થઈ ગયું? આ બધા ઝાડોમાં ઉધેવ લાગી ગઈ છે. દરેક ઝાડની ઉધેવ લાગી ગઈ છે. ઉપરના કવર બરાબર દેખાય છે પણ અંદર સડો લાગી ગયો છે. એટલે ગમે ત્યારે વાવાઝોડામાં બધા ઝાડ હેઠા પડ્યા એવી પરિસ્થિતિ છે. અચ્છા, મેઇન રોડ જે છે સિવિલ જવાનો આ મુખ્ય માર્ગ છે, અહીંથી 108 પણ પસાર થાય છે. તો લાગે છે કે આ ઝાડ જે છે તે હટાવવાની જરૂર? ઝાડ તાત્કાલિક હટાવવાની જરૂર છે. મિનિમમ 108 અહીંયાથી 50 થી 60 રોજની ડેલી નીકળે છે. આ સિવિલ માટેનો મેઇન રોડ છે 108નો જવાનો. એટલે એના માટે તાત્કાલિક આની વ્યવસ્થા કરવી. નવા ઝાડ વાવવાની હા, નવા ઝાડ માટે બી અમે રજૂઆત કરેલી છે. અહીં ડેલી અહીંથી 108 50 થી 60 108 અહીંયાથી નીકળે છે રોજની. આ હતા સ્થાનિક રહીશ નવીનભાઈ. અને જે પ્રકારે આ વિસ્તારમાં ઝાડ પડવાની જે ઘટના જે સામે આવી છે, જો કે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં જે 3 થી 4 ઝાડ જે છે કે તેમાં પોલાણ થઈ ગયું છે. તંત્રને રજૂઆત પણ કરી ચૂક્યા છે, પરંતુ આ ઝાડને જે છે દૂર કરવામાં આવતા નથી અને નવા ઝાડ વાવવાની પણ તેઓએ રજૂઆત કરી છે, પરંતુ તે પણ જે છે કાર્યવાહી જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. કેમેરામેન શૈણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરા શહેરમાં વાવાઝોડા જેવી સ્થિતિ. રાત્રે ખાબકેલા વરસાદ બાદ વીજવાયર તૂટ્યો હતો. સુભાનપુરા અરુણાચલ રોડ પર વીજવાયર તૂટ્યો. કરંટ લાગતા એક રાહદારીનું મોત થયું છે. વીજવાયર જમીન પર પડતા ચાલતા જતા રાહદારીનું મોત નીપજ્યું. કરંટ લાગવાથી રાહદારી સાથે એક શ્વાનનું પણ મોત નીપજ્યું છે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.